જે પતિ માટે પત્નીએ આખું જીવન સમર્પિત કર્યું, એ જ પતિએ વર્ષો પછી સમાજ સામે કહ્યું, મારી પત્ની લગ્ન જીવનમાં નિષ્ફળ રહી. દર્શના જ્યારે 20 વર્ષની હતી ત્યારે તેના લગ્ન આશિષ સાથે થયા હતા. તે ઉંમર એવી હતી જ્યારે જીવનના મોટા નિર્ણયો સમજવા જેટલો પણ અનુભવ નહોતો અને સપનાઓ પણ ઘણા હતા. દર્શના ભણવામાં સારી હતી. તેને આગળ ભણવું હતું, નોકરી કરવી હતી અને પોતાની એક ઓળખ બનાવવી હતી. પરંતુ તેના માતા પિતાને લાગતું હતું કે દીકરી માટે સારો પરિવાર મળવો સૌથી જરૂરી છે. આશિષ સરકારી બેંકમાં નોકરી કરતો હતો. સારો પગાર, સારો પરિવાર અને સમાજમાં માન સન્માન. આ બધું જોઈને દર્શનાના માતા પિતાને લાગ્યું કે આ સંબંધ દીકરી માટે યોગ્ય છે. દર્શના પણ વિચારતી હતી, જો જીવનસાથી સમજદાર હશે તો લગ્ન પછી પણ હું મારા સપના પૂરા કરી શકીશ. લગ્ન પછી શરૂઆતના દિવસો ખૂબ સારા હતા. આશિષ દર્શનાની ખૂબ કાળજી લેતો, તેની નાની નાની પસંદગી યાદ રાખતો. એક દિવસ દર્શનાએ કહ્યું, આશિષ, મારે આગળ અભ્યાસ ચાલુ રાખવો છે. મને કંઈક બનવું છે. આશિષે હસીને જવાબ આપ્યો, હા, કેમ નહીં? તું જે કરવું હોય તે કરજે. હું તારો સાથ આપીશ. આ શબ્દોએ દર્શનાના મનમાં વિશ્વાસ જગાવ્યો. પરંતુ લગ્ન જીવનમાં ઘણીવાર શબ્દો અને વાસ્તવિકતા વચ્ચે મોટો ફરક હોય છે. લગ્ન પછી થોડા સમયમાં આશિષની નોકરીના કારણે બંનેને પોતાના ઘરથી 1200 કિલોમીટર દૂર અન્ય શહેર રહેવા જવું પડ્યું. દર્શના માટે આ નવી દુનિયા હતી. નવા લોકો, નવી ભાષા અને કોઈ ઓળખાણ પણ નહીં. પરંતુ તેણે ક્યારેય ફરિયાદ કરી નહીં. જ્યારે કોઈ પૂછતું, આટલા દૂર આવીને મુશ્કેલી નથી પડતી? ત્યારે દર્શના હસીને કહેતી, મુશ્કેલી તો છે, પણ પતિનો સાથ હોય તો બધું સહેલું લાગે છે. સમય પસાર થતો ગયો. લગ્નના 5 વર્ષ પછી તેમના ઘરે દીકરીનો જન્મ થયો, નાની અંશિકા. અંશિકાના આવ્યા પછી દર્શનાનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. તેની સવાર દીકરીથી શરૂ થતી અને રાત પણ દીકરીને સુવડાવતા પૂરી થતી. ક્યારેક રાત્રે અંશિકા ઊંઘી જાય પછી દર્શના પોતાના જૂના પુસ્તકો બહાર કાઢતી. તે પાનાં ખોલતી અને મનમાં વિચારતી, મારું સપનું હજી જીવતું છે. પરંતુ બીજા દિવસે ફરી એ જ જીવન. ઘરનું કામ, દીકરીની સંભાળ અને પરિવારની જવાબદારી. આશિષને લાગતું કે દર્શનાનું જીવન કેટલું સરળ છે. એક દિવસ તેણે કહ્યું, તારે તો આખો દિવસ ઘરે જ રહેવાનું હોય છે. તને શું થાક લાગે છે? દર્શના કંઈ પણ બોલી નહીં, કારણ કે કેટલીક વાતોનો જવાબ શબ્દોથી નહીં, સમયથી મળે છે. આશિષ પોતાની નોકરીમાં આગળ વધી રહ્યો હતો. પગાર સારો હતો. ઘરમાં પૈસાની તકલીફ નહોતી. પરંતુ એક બાબતમાં ધીમે ધીમે અંતર વધતું ગયું. આશિષને લાગવા લાગ્યું કે ઘરના મોટા નિર્ણયો લેવાનો અધિકાર ફક્ત તેનો જ છે. એક દિવસ દર્શનાએ કહ્યું, આશિષ, અંશિકા હવે મોટી થઈ રહી છે. હું ફરીથી તૈયારી શરૂ કરવા માંગુ છું. આશિષે સીધો જવાબ આપ્યો, હવે આ બધાની શું જરૂર છે? દર્શના આશ્ચર્યથી બોલી, પણ મેં મારું સપનું છોડ્યું નથી. આશિષે કહ્યું, ઘર અને દીકરી સંભાળે એ જ મોટી વાત છે. દર્શના શાંતિથી બોલી, મને ખબર છે, હું એ જવાબદારીથી ભાગી રહી નથી. હું ફક્ત મારી જાત માટે પણ કંઈક કરવા માંગુ છું. પરંતુ આશિષને લાગ્યું કે દર્શના બદલાઈ રહી છે. થોડા સમય પછી આશિષે એક મોટો નિર્ણય લીધો. હું નોકરી છોડવાનો વિચાર કરું છું. દર્શના આ સાંભળીને ચોંકી ગઈ. નોકરી છોડવાનો વિચાર? પણ કેમ આશિષ? આશિષે કહ્યું, મારે હવે મારા માતા પિતા પાસે પાછા રહેવું છે. આટલા દૂર રહીને જીવન જીવવું નથી. દર્શના થોડા સમય માટે ચૂપ રહી. તે જાણતી હતી કે માતા પિતાની જવાબદારી મહત્વની છે. પરંતુ તેણે ધીમેથી કહ્યું, આશિષ, આ નિર્ણય આપણા બંનેનો હોવો જોઈએ. આશિષને આ વાત પસંદ ન આવી. એટલે તને મારા નિર્ણય પર વિશ્વાસ નથી? દર્શના દુઃખી થઈને બોલી, વિશ્વાસ છે, પરંતુ
જીવનમાં એક વ્યક્તિનો નિર્ણય આખા પરિવારનું ભવિષ્ય બદલી શકે છે. પરંતુ આશીષે નક્કી કરી લીધું હતું. થોડા દિવસોમાં તેણે નોકરી છોડી દીધી. દર્શના ફરી એકવાર ચૂપ રહી. તેને લાગ્યું કે મુશ્કેલીના સમયમાં પતિનો સાથ આપવો જોઈએ, પરંતુ તેને ખબર નહોતી કે હવે આવનારા વર્ષોમાં તેની પોતાની કસોટી શરૂ થવાની હતી. આશીષે નોકરી છોડી ત્યારે તેને પૂરો વિશ્વાસ હતો કે થોડા સમયમાં તેને બીજી સારી નોકરી મળી જશે. મારી પાસે અનુભવ છે, હું ક્યાંય પણ કામ મેળવી શકું છું, તે દર્શનાને કહેતો. દર્શના પણ તેની હિંમત વધારતી. હા આશીષ, તમે મહેનત કરશો તો જરૂર મળશે. આપણે આ સમય પણ પસાર કરી લઈશું. તે સમયે દર્શનાને લાગતું હતું કે મુશ્કેલી થોડા સમય માટે છે, પરંતુ તેને ખબર નહોતી કે કેટલીક મુશ્કેલીઓ માણસના સંબંધોની સાચી પરખ કરે છે. આશીષ રોજ નોકરી માટે પ્રયત્ન કરતો, અલગ અલગ કંપનીઓમાં અરજી કરતો, ઇન્ટરવ્યૂ આપવા જતો. શરૂઆતમાં તેનો ઉત્સાહ ઘણો હતો, પરંતુ મહિના પસાર થતા ગયા. એક પછી એક નિષ્ફળતા મળતી ગઈ. જે વ્યક્તિ ક્યારેક બેંકમાં સન્માન સાથે કામ કરતી હતી, તે હવે રોજગાર શોધવા માટે લોકોના ફોનની રાહ જોતો હતો. ધીમે ધીમે આશીષનો આત્મવિશ્વાસ તૂટવા લાગ્યો. ઘરના ખર્ચા વધતા જતા હતા. અંશિકાની સ્કૂલ ફી, ઘરનું કરિયાણું, દવાઓ અને રોજિંદા ખર્ચા. દર્શના પોતાની બચતમાંથી અને થોડા ઘરેણાં વેચીને પણ ઘર ચલાવવાનો પ્રયત્ન કરતી રહી. પરંતુ આશીષને આ બધું દેખાતું નહોતું. તેને લાગતું હતું કે તેની પરિસ્થિતિ માટે બીજાઓ જવાબદાર છે. એક દિવસ આશીષના પિતાએ કહ્યું, દીકરા, નોકરી છોડવાનો નિર્ણય લેતા પહેલાં વિચારવું જોઈતું હતું. હવે ઘરનો ખર્ચ કેવી રીતે ચાલશે? આ વાત આશીષને ખૂબ લાગી. તેને લાગ્યું કે બધા તેને દોષ આપી રહ્યા છે, પરંતુ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે તે વધુ ચીડિયો બનતો ગયો અને ઘણીવાર તેનો ગુસ્સો દર્શના પર નીકળતો. એક રાતે દર્શનાએ ધીમેથી કહ્યું, આશીષ, અંશિકાની ફી ભરવાની છે, થોડા પૈસાની જરૂર છે. આશીષ ગુસ્સામાં બોલી પડ્યો, તને લાગે છે કે પૈસા ઝાડ પર લાગે છે? મને ખબર નથી શું સ્થિતિ છે. દર્શના ચૂપ થઈ ગઈ. તેને દુઃખ પૈસાનું નહોતું, દુઃખ એ વાતનું હતું કે જે સ્ત્રી દરેક મુશ્કેલીમાં તેની સાથે ઊભી હતી, આજે તેની જ વાત સાંભળવામાં આવતી નહોતી. તે રાત્રે દર્શના અંશિકાની બાજુમાં બેસી રહી. નાની દીકરી શાંતિથી ઊંઘી રહી હતી. દર્શના તેની તરફ જોઈને મનમાં બોલી, મારે તારા માટે મજબૂત બનવું પડશે. બીજા દિવસથી તેણે ફરી પોતાની તૈયારી શરૂ કરી. સવારમાં અંશિકાને તૈયાર કરવી, ઘરનું કામ કરવું, પરિવારની જવાબદારીઓ નિભાવવી અને રાત્રે બધા ઊંઘી જાય પછી અભ્યાસ કરવો. આ સહેલું નહોતું. ક્યારેક પુસ્તક ખોલતાં જ આંખો ઊંઘથી બંધ થઈ જતી. ક્યારેક મનમાં પ્રશ્ન આવતો, શું આ ઉંમરે હું ખરેખર કંઈ કરી શકીશ? પરંતુ પછી અંશિકાનો ચહેરો યાદ આવતો અને તે ફરી પુસ્તક ખોલી લેતી. એક દિવસ આશીષે તેને વાંચતા જોઈને કહ્યું, હવે આ બધું બંધ કર, તારી ઉંમર નથી રહી આ બધું કરવાની. દર્શના થોડીક ક્ષણ ચૂપ રહી. પછી બોલી, આશીષ, ઉંમર સપના જોવાનું નથી રોકતી, ફક્ત લોકોનો વિશ્વાસ ઓછો થઈ જાય છે. આશીષ હસ્યો. તને લાગે છે 2 વર્ષ ભણવાથી તું નોકરી મેળવી લઈશ? દર્શના કંઈ પણ બોલી નહીં. પરંતુ અંદરથી તેણે નક્કી કરી લીધું હતું કે હવે તે કોઈને જવાબ આપવા માટે નહીં, પરંતુ પોતાની જાતને સાબિત કરવા માટે મહેનત કરશે. 2 વર્ષ સુધી તેણે સતત પ્રયત્ન કર્યો. ઘણા ઉતાર ચઢાવ આવ્યા, ક્યારેક નિરાશા આવી, ક્યારેક હિંમત પણ તૂટી, પરંતુ તેણે રોકાવું પસંદ ન કર્યું. અને એક દિવસ જ્યારે તે સવારે અંશિકાને સ્કૂલ માટે તૈયાર કરી રહી હતી, ત્યારે તેના ભાઈનો ફોન આવ્યો. દીદી અભિનંદન, તમારી પસંદગી થઈ ગઈ છે. હમણાં જ રિઝલ્ટ આવ્યું છે. પીઓમાં સિલેક્શન થઈ ગયું છે તમારું. દર્શના થોડા સમય માટે કંઈ પણ બોલી શકી નહીં. તેની આંખોમાં આંસુ આવી ગયા. આ ખુશીના આંસુ હતા, કારણ કે આ માત્ર નોકરી નહોતી, આ તેના વર્ષોના સંઘર્ષનો જવાબ હતો.
તે સાંજે જ્યારે આશિષ ઘરે આવ્યો ત્યારે દર્શનાએ ખુશીથી કહ્યું, આશિષ, મારી નોકરી લાગી ગઈ છે. પ્રોબેશન ઓફિસર તરીકે હું સિલેક્ટ થઈ ગઈ છું. પરંતુ દર્શનાને ખબર નહોતી કે આ ખુશી પછી તેના જીવનમાં સૌથી મોટો નિર્ણય આવવાનો હતો. દર્શનાના હાથમાં સિલેક્શન લિસ્ટ હતું. 2 વર્ષ સુધી જે સપનું માત્ર એક વિચાર હતો, આજે તે હકીકત બની ગયો હતો. તેને યાદ આવ્યા એ દિવસો જ્યારે તે રાત્રે બધા ઊંઘી જાય પછી દીવો ચાલુ કરીને અભ્યાસ કરતી હતી. ઘણી વખત આંખો ઊંઘથી ભરાઈ જતી, શરીર થાકી જતું, પરંતુ મનમાં એક જ વાત હતી, મારે અંશિકા માટે મજબૂત બનવું છે. તે દિવસે તેને લાગ્યું કે હવે કદાચ આશિષ પણ તેની ખુશીમાં ખુશ થશે. પરંતુ આશિષે થાકેલા અવાજમાં પૂછ્યું, ક્યાં? દર્શના બોલી, બેંકમાં. પગાર પણ સારો છે, પણ આપણે દિલ્હી શિફ્ટ થવું પડશે. મેં તો તૈયારી પણ શરૂ કરી દીધી. હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ સાંભળીને આશિષનો ચહેરો બદલાઈ ગયો. જે ખુશી દર્શનાની આંખોમાં હતી તે તેને દેખાય પણ નહીં. તે સીધો બોલ્યો, તું ત્યાં નહીં જાય. દર્શના આશ્ચર્યથી તેને જોવા લાગી. પણ કેમ? આશિષે કહ્યું, કારણ કે અહીં મારા માતા પિતા છે, અંશિકા છે. ઘરની જવાબદારી કોણ લેશે? દર્શના ધીમેથી બોલી, આશિષ, અંશિકાની જવાબદારી મારી છે અને હંમેશા રહેશે. આપણે પરિવાર સાથે શિફ્ટ થઈશું. તમારા માતા પિતાનો પણ હું આદર કરું છું, પરંતુ શું મારી જિંદગી અને ભવિષ્યની જવાબદારી મારી નથી? આશિષને લાગ્યું કે દર્શના તેની સામે દલીલ કરી રહી છે. લાગે છે નોકરી મળતા તને બધું પોતાનું જ દેખાવા લાગ્યું છે. આ શબ્દો દર્શનાના દિલમાં વાગ્યા. તે શાંતિથી બોલી, આશિષ, મેં ક્યારેય એવું નથી કહ્યું કે હું તમારા માતા પિતાથી દૂર થવા માંગુ છું. પણ જ્યારે તમે નોકરી છોડવાનો નિર્ણય લીધો ત્યારે શું તમે એકવાર વિચાર્યું હતું કે મારા અને અંશિકાના ભવિષ્ય પર તેને શું અસર પડશે? આશિષ ગુસ્સામાં બોલ્યો, મેં પરિવાર માટે નોકરી છોડી હતી. દર્શના થોડું હસી, પરિવાર માટે? તો પછી પરિવારના નિર્ણયમાં પરિવારની બીજી વ્યક્તિની વાત પણ હોવી જોઈએ ને? તમે ફક્ત તમારા માતા પિતા માટે જ નોકરી છોડી હતી. તમે મને અને મારી દીકરીની પરિવાર તરીકે અવગણના કરી હતી. ઘરમાં અસહજ શાંતિ છવાઈ ગઈ. દર્શના આગળ બોલી, જ્યારે લગ્ન થયા હતા ત્યારે હું માત્ર 20 વર્ષની હતી. મેં મારું ઘર છોડ્યું, તમારી નોકરી માટે 1200 કિલોમીટર દૂર આવી. તમારી મુશ્કેલીમાં તમારી સાથે ઊભી રહી. તમે નોકરી છોડી ત્યારે પણ મેં તમને ખોટા નહોતા કહ્યા. મેં વિચાર્યું કે સમય ખરાબ છે, સાથે મળીને પસાર કરીશું. પણ આજે જ્યારે મને એક તક મળી છે ત્યારે તમે મને એને મારો સ્વાર્થ કહી રહ્યા છો. આશિષે કહ્યું, તો હવે તારા માટે નોકરી જ બધું છે? દર્શનાની આંખોમાં આંસુ હતા. તે બોલી, ના આશિષ, નોકરી મારા માટે બધું જ નથી, પરંતુ મારી પોતાની ઓળખ પણ કંઈ નથી એવું પણ નથી. મારો પરિવાર તમે છો, અંશિકા છે. પરંતુ પરિવારનો અર્થ એ નથી કે એક વ્યક્તિ હંમેશા પોતાના સપના દફનાવે. તમે આર્થિક તંગીના કારણે અંશિકાની સ્કૂલ પણ છોડાવી દીધી. આશિષે કડક અવાજમાં કહ્યું, જો તું આ નોકરી કરવા જાય તો પછી તારી મરજી. નોકરી કે પરિવાર એ તારો નિર્ણય. દર્શના થોડા સમય માટે ચૂપ રહી. તેને ખબર હતી કે આ ક્ષણ સરળ નથી. એક બાજુ વર્ષોનું લગ્ન જીવન હતું, બીજી બાજુ અંશિકાનું ભવિષ્ય અને પોતાની ઓળખ. તે રાત્રે તેણે આખી રાત વિચાર્યું. તેને આશિષ સાથે વિતાવેલા સારા દિવસો યાદ આવ્યા. તેને એ પણ યાદ આવ્યું કે કેવી રીતે તેણે મુશ્કેલીમાં તેના પતિનો સાથ આપ્યો હતો. પરંતુ તેને એ પણ યાદ આવ્યું કે કેટલાક વખત તેની લાગણીઓને નાની ગણવામાં આવી હતી. બીજા દિવસે સવારે દર્શનાએ નિર્ણય લઈ લીધો. તે આશિષ પાસે ગઈ. આશિષ, હું ઈચ્છું છું કે તમે મારી સાથે આવો. આપણે નવી શરૂઆત કરી શકીએ છીએ. પરંતુ જો તમને લાગે છે કે મારી સાથે ચાલવું તમારા માટે યોગ્ય નથી, તો હું તમને રોકીશ નહીં. પણ હું હવે મારી જાતને ગુમાવીને જીવવા નથી ઈચ્છતી. આશિષે કોઈ પણ જવાબ આપ્યો નહીં. તેના મનમાં એક જ વિચાર હતો, દર્શના બદલાઈ ગઈ છે. નોકરી મળવાથી એનામાં અહંકાર આવી ગયો છે. તેને હવે મારી જરૂર નથી.
તેને સમજાયું નહીં કે દર્શના બદલાઈ નહોતી. પરિસ્થિતિએ તેને મજબૂત બનાવી હતી. થોડા દિવસ પછી દર્શના અંશિકાને લઈને નવા શહેરમાં ચાલી ગઈ. જતી વખતે તેણે ઘર તરફ છેલ્લી વાર જોયું. આ ઘર સાથે તેની ઘણી યાદો જોડાયેલી હતી, પરંતુ હવે તેને સમજાયું હતું કે ક્યારેક સંબંધ બચાવવા માટે પોતાની જાતને ગુમાવવી પડે તો એવો સંબંધ બચાવવો પણ મુશ્કેલ હોય છે. બીજી તરફ આશિષે પરિવાર અને સમાજને એક જ વાત કહી, દર્શના પોતાના કરિયરને મારા કરતાં વધારે મહત્ત્વ આપતી હતી. એણે જ ઘર તોડ્યું છે. અને ધીમે ધીમે લોકો પણ તેની વાત માનવા લાગ્યા. કોઈએ દર્શનાને પૂછ્યું નહીં કે તેણે કેટલા વર્ષો સુધી શું સહન કર્યું હતું, પરંતુ હવે દર્શનાની નવી સફર શરૂ થઈ હતી. એક એવી સફર જ્યાં તેને કોઈના પ્રમાણપત્રની જરૂર નહોતી. નવું શહેર, નવી નોકરી દર્શના માટે સરળ નહોતું. જ્યારે તે અંશિકાને લઈને નવા શહેરમાં આવી ત્યારે તેની પાસે માત્ર એક નોકરીનો ઓર્ડર, થોડા કપડાં અને પોતાની જાત પરનો વિશ્વાસ હતો. નવું ઘર નાનું હતું. આસપાસ કોઈ ઓળખીતું પણ નહોતું. સવારથી સાંજ સુધીની જવાબદારીઓ હવે એકલી દર્શનાએ સંભાળવાની હતી. પહેલી રાત્રે અંશિકા તેની બાજુમાં સૂઈ ગઈ હતી, પરંતુ દર્શનાની આંખોમાં ઊંઘ નહોતી. તે છત તરફ જોઈને વિચારી રહી હતી, શું મેં સાચો નિર્ણય લીધો છે? તેને ડર લાગતો હતો. સમાજ શું કહેશે? પરિવાર શું વિચારશે? અંશિકાને કોઈ તકલીફ તો નહીં પડે? પરંતુ પછી તેણે પોતાની દીકરીના ચહેરા પર નજર કરી. તેના મનમાં એક જ વાત આવી, મારે મારી દીકરીને એવી મા બનવું છે જે મુશ્કેલી સામે હારી ન જાય. બીજા દિવસથી નવી જિંદગી શરૂ થઈ. સવારે વહેલા ઉઠવું, અંશિકાને તૈયાર કરવી, તેને સ્કૂલમાં મૂકવી, ઓફિસ પાછા જવું, પાછા આવીને ઘરનું કામ કરવું. ક્યારેક શરીર જવાબ આપી દેતું. ઘણી રાતો એવી આવતી જ્યારે દર્શના રડી લેતી, પરંતુ સવારે ફરી એ જ હિંમત સાથે ઊભી થઈ જતી. ધીમે ધીમે તેની મહેનત રંગ લાવવા લાગી. ઓફિસમાં લોકો તેની ઈમાનદારી અને કામ કરવાની રીતથી પ્રભાવિત થવા લાગ્યા. જે દર્શનાને ક્યારેક કહેવામાં આવ્યું હતું, તું શું કરી શકીશ, એ જ દર્શના હવે પોતાના નિર્ણયો જાતે લેવા લાગી હતી. એક દિવસ ઓફિસમાં તેની સહકર્મીએ પૂછ્યું, દર્શના, તમે આટલી મુશ્કેલી પછી પણ આટલા શાંત કેવી રીતે રહી શકો છો? દર્શના હસીને બોલી, કારણ કે મને સમજાઈ ગયું છે કે જીવનમાં કોઈ હંમેશા સાથે રહેતું નથી. અંતે પોતાની હિંમત જ સાથે રહે છે. બીજી તરફ આશિષનું જીવન પણ બદલાઈ રહ્યું હતું. તે હજુ પણ પોતાની વાત પર અડગ હતો. તે પરિવાર અને ઓળખીતાઓને કહેતો, દર્શના ખૂબ મહત્વાકાંક્ષી થઈ ગઈ હતી. તેને પરિવારની ચિંતા નહોતી. તે કદી સારી પત્ની કે વહુ ન બની શકી. થોડા સમય પછી આશિષે બીજા લગ્ન કર્યા. તેને લાગ્યું કે હવે તેને એવી પત્ની મળશે જે તેની દરેક વાત માને. શરૂઆતમાં બધું સારું લાગ્યું, પરંતુ થોડા સમય પછી તેની નવી પત્નીએ પણ પોતાની વાતો કહેવાની શરૂઆત કરી. એક દિવસ તેને કહ્યું, આશિષ, ઘરના નિર્ણયમાં મારી વાત પણ સાંભળવી જોઈએ. આશિષને આ વાત પસંદ ના આવી. તને પણ હવે મારી વાત ખોટી લાગવા લાગી? તેની પત્ની શાંત રહી. ખોટી કે સાચી વાત નથી, સંબંધમાં બંનેની જગ્યા હોવી જોઈએ આશિષ. આ શબ્દો સાંભળીને એક ક્ષણ માટે આશિષને દર્શનાની વાતો યાદ આવી, પરંતુ તેણે તરત જ પોતાને સમજાવ્યું, ના, દર્શના અલગ હતી. એ તો સ્વાર્થી હતી. તે પોતાની માન્યતા બદલવા તૈયાર જ નહોતો. વર્ષો પસાર થતા ગયા. આ બાજુ અંશિકા મોટી થવા લાગી. દર્શના હંમેશા તેને એક વાત શીખવતી, બેટા, જીવનમાં સંબંધો ખૂબ મહત્ત્વના છે, પરંતુ પોતાની કિંમત ક્યારેય ભૂલવી નહીં. એક દિવસ અંશિકાએ પૂછ્યું, મમ્મી, પપ્પા આપણી સાથે કેમ નથી રહેતા? દર્શના થોડા સમય માટે ચૂપ રહી. તે દીકરીના મનમાં પિતા પ્રત્યે નફરત ભરવા માંગતી નહોતી. તેણે ફક્ત એટલું જ કહ્યું, ક્યારેક બે લોકો ખરાબ નથી હોતા, પણ તેમની વિચારસરણી એકબીજાથી અલગ હોય છે.
અંશિકાએ મમ્મીનો હાથ પકડી લીધો. તેને હવે સમજાતું હતું કે તેની મા કેટલી મજબૂત છે. થોડા વર્ષો પછી દર્શનાનું નામ સમાજમાં ઓળખવા લાગ્યું. તેના કામ અને સંઘર્ષ માટે તેને એક મોટા સામાજિક કાર્યક્રમમાં સન્માન મળવાનું હતું. પરંતુ તેને ખબર નહોતી કે એ જ મંચ પર તેની જિંદગીનો એક જૂનો અધ્યાય ફરી સામે આવવાનો હતો. સમય પોતાની ગતિએ આગળ વધતો રહ્યો. જે દર્શના ક્યારેક પોતાના જ ઘરમાં પોતાની વાત સમજાવવા માટે સંઘર્ષ કરતી હતી, આજે એ જ દર્શનાનું નામ લોકો સન્માનથી લેતા હતા. તેની મહેનત, ઈમાનદારી અને સંઘર્ષને જોઈને શહેરની એક મોટી સંસ્થાએ તેને મહિલા સશક્તિકરણના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું. કાર્યક્રમના દિવસે હોલ લોકોથી ભરેલો હતો. મંચ પરથી સંચાલકે કહ્યું, આજે આપણી વચ્ચે એવી એક મહિલા છે જેણે જીવનની મુશ્કેલીઓ સામે હાર માની નહીં અને પોતાની ઓળખ બનાવી. ચાલો આપણે સ્વાગત કરીએ દર્શનાબેનનું. તાળીઓના અવાજથી આખો હોલ ગુંજી ઉઠ્યો. દર્શના ધીમા પગલે મંચ પર આવી. તેના ચહેરા પર આત્મવિશ્વાસ હતો, પરંતુ આંખોમાં વર્ષોની સફરની યાદો હતી. તેને યાદ આવ્યું એ દિવસ જ્યારે તે 20 વર્ષની ઉંમરે લગ્ન કરીને નવા ઘરમાં આવી હતી. એ દિવસ જ્યારે તેણે આશીષ માટે પોતાનું ઘર છોડ્યું હતું. એ દિવસ જ્યારે તેણે અંશિકાના જન્મ પછી પોતાના સપના પાછળ મૂકી દીધા હતા. એ રાતો જ્યારે દીકરીને સુવડાવીને એકલી રડતી હતી. અને એ દિવસ જ્યારે તેને પોતાની જાત માટે એક કઠિન નિર્ણય લેવો પડ્યો હતો. આજે એ જ સમાજ તેની તાકાતની વાત કરી રહ્યો હતો. દર્શના માઇક પાસે આવી અને બોલી, જીવનમાં મુશ્કેલીઓ દરેકના ભાગે આવે છે, પરંતુ મુશ્કેલી આવે ત્યારે માણસને બે રસ્તા મળે છે. કાં તો પરિસ્થિતિ સામે હારી જવું અથવા પોતાની અંદરની શક્તિને ઓળખવી. હું એવું નથી કહેતી કે દરેક સંબંધ તોડી નાખવો જોઈએ. સંબંધો ખૂબ કિંમતી હોય છે, પરંતુ કોઈ પણ સંબંધમાં એક વ્યક્તિનું અસ્તિત્વ ખતમ થઈ જાય તો એ સંબંધ પણ અધૂરો બની જાય છે. એક સ્ત્રી જ્યારે પોતાના પગ પર ઊભી થવા માંગે છે, ત્યારે તેનો અર્થ એ નથી કે તેને પરિવારની કિંમત નથી. તેનો અર્થ એટલો જ છે કે તે પરિવાર સાથે પોતાની ઓળખ પણ જીવંત રાખવા માંગે છે. આ સાંભળીને લોકોએ ખૂબ તાળીઓ પાડી. દર્શના માટે આ તાળીઓ માત્ર સફળતાની નહોતી. આ એ વર્ષોની પીડાનો જવાબ હતો જે તેણે શાંતિથી સહન કરી હતી. તે જ સમયે હોલના એક ખૂણામાં આશીષ પણ બેઠો હતો. તે પણ પત્ની સાથે સમાજના આ ફંક્શનમાં આવ્યો હતો. જ્યારે તેણે મંચ પર દર્શનાને જોઈ ત્યારે એક ક્ષણ માટે તે આશ્ચર્યમાં પડી ગયો. તેના મનમાં વિચાર આવ્યો, આટલી આગળ વધી ગઈ? તેને એ જૂની દર્શના યાદ આવી જે દરેક વાતમાં તેની મંજૂરી લેતી હતી. પરંતુ આજે સામે એક એવી સ્ત્રી હતી જે પોતાની ઓળખ ધરાવતી હતી. કાર્યક્રમ પૂરો થયા પછી કેટલાક લોકો આશીષ પાસે આવ્યા. એક વ્યક્તિએ કહ્યું, તમને ખબર છે, દર્શનાબેનનો સંઘર્ષ ખરેખર પ્રેરણાદાયક છે. આશીષે હળવું સ્મિત કર્યું અને કહ્યું, હા, સફળ તો થઈ ગઈ છે, પણ લગ્ન જીવનમાં તો તે નિષ્ફળ રહી હતી. તેના શબ્દોમાં આજે પણ એ જ માનસિકતા હતી. તેને લાગતું હતું કે પત્નીએ પતિની વાત માનવી જ જોઈએ, નહીં તો એ સંબંધની નિષ્ફળતા છે. તેને ક્યારેય એ દેખાયું નહીં કે દર્શનાએ કેટલા વર્ષો સુધી તેનો સાથ આપ્યો હતો. તેને ક્યારેય એ સમજાયું નહીં કે એક નિર્ણય માત્ર તેનો નહોતો, પરંતુ આખા પરિવારનું ભવિષ્ય જોડાયેલું હતું. બીજી તરફ દર્શના મંચ પરથી નીચે ઉતરી. અંશિકા તેની પાસે આવી અને ગર્વથી બોલી, મમ્મી, આજે બધા તમને સાંભળી રહ્યા હતા. મને તમારા પર ખૂબ ગર્વ છે. દર્શના હસીને બોલી, બેટા, મારી જીત એ નથી કે હું સફળ બની. મારી જીત એ છે કે મુશ્કેલીમાં પણ મેં મારી જાતને ગુમાવી નહીં. અંશિકાએ મમ્મીનો હાથ પકડી લીધો. તે ક્ષણે દર્શનાને સમજાયું કે તેણે જે રસ્તો પસંદ કર્યો હતો તે સરળ નહોતો, પરંતુ ખોટો પણ નહોતો.
આ બાજુ આશિષ જીવનભર કદાચ એવું જ માનતો રહેશે કે દર્શના અભિમાની હતી. તે પોતાના જીવનમાં પોતાને સાચો સાબિત કરતો રહેશે. પરંતુ હકીકત એ હતી કે દર્શના લગ્ન જીવનમાં નિષ્ફળ નહોતી થઈ. તે એક એવા સંબંધમાંથી પોતાને બચાવવામાં સફળ થઈ હતી જ્યાં તેની વાત સાંભળવામાં આવતી નહોતી. કારણ કે ક્યારેક લોકો જેને અભિમાન કહે છે એ હકીકતમાં કોઈ વ્યક્તિનું સ્વાભિમાન હોય છે. તો મિત્રો, ઘણીવાર સમાજ કોઈ સ્ત્રીના નિર્ણયને અભિમાન કહી દે છે, પરંતુ તેની પાછળ છુપાયેલો વર્ષોનો ત્યાગ અને પીડા કોઈ જોઈ શકતું નથી. મિત્રો, આજની જો આ વાર્તા આપ સૌને પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં તમારા પ્રતિભાવ જરૂરથી જણાવજો. ધન્યવાદ.